હવે જઈ રહ્યા છે પાછા રાજકોટ તરફ. ગાડી તો આ ભાઈને હજી હકાવવાની છે. ના 5 વાગી ગયા છે, તો મળીએ ચલો નિરાતે. બેસી ગયા છે રિક્ષામાં. જબરદસ્ત ટ્રાફિક છે અત્યારે. મોટું બનાવ્યું ભાઈ તમે. આપણે કઈ બીજું ડાયરેક્ટ આ બધું હું આ બધું ચોખવટ કરી સારી આ લોકો મારા વ્લોગ વાળાઓને. તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ માર્કેટિંગ કરવા માટે જામનગરમાં જામનગર જવું ને ભાઈ હર્ષભાઈ. તો જામનગર અત્યારે અમે જઈ રહ્યા છીએ અને એ પણ હજી સવારના 8:30 વાગ્યા છે. તો સવારના 8:30 વાગ્યામાં આપણે પહોંચી ગયા છે માર્કેટિંગ કરવા માટે. જો હર્ષભાઈ કેવી ગાડી આપે તડકામાં હોય એને એટલી એવી ખબર ના પડે કે આપણે રાતના ઠંડી લાગશે તો સ્વેટર પહેરી લઈ કે સ્વેટર લઈ લે. ઠંડ નહીં લાગતી ભાઈ, ડરતો હતા મને ભાઈ. તમે 2 વખત કાલે ભટકાયણા મને ખબર હે. આજે સવારે ભટકાયણો હું હજી ઓફિસે આવીને ભટકાયણો એટલે હું પાછો. તો વાંધો નહીં, ચાલો મિત્રો મળીએ રસ્તામાં નિરાતે. ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા છે. તમે મારા વાળ જોઈ શકો છો, બહુ ખરાબ થઈ ગયા છે. મારો ફોન ચોટે હર્ષભાઈ, મારો ફોન ચોટે એમ કહું. તમે કે 2 શબ્દ કયો પહેલા બોલો, કંઈક બોલો ભગવાન બોલો. ટિકિટ લીધી કે ટિકિટ લીધા વગર બેઠા? ટિકિટ લીધી ને, તો વાંધો નહીં મિત્રો. ચાલો હવે જામનગર પૂગીને આપણે મળીએ નિરાતે. બાકી તો જામનગરમાં હજી માર્કેટિંગ કરવાનું હોય, તમને પછી બતાવું જામનગર પૂગીને. હું કાં એવું કેમ મોટું બનાવ્યું ભાઈ તમે? માર્કેટિંગ કરવાનું છે જામનગરની અંદર, જેને માર્કેટિંગ કરવાનું છે હજી જબરદસ્ત કરવાનું હોય તો તમે વાત જ ના પૂછો. અને આજે હર્ષભાઈ જ બધું માર્કેટિંગ કરે. હર્ષભાઈ કોણ માર્કેટિંગ કોણ કરશે? 2 જણા. હવે આ જો કે બસનો અવાજ બહુ વધારે આવે છે એટલે આપણે પછી નિરાતે મળીએ. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે જામનગર, બરાબર ને હર્ષભાઈ? અને અત્યારે આપણે બેસી ગયા છે રિક્ષામાં. જબરદસ્ત ટ્રાફિક છે અત્યારે એટલે અવાજ પાછળનો બહુ આવી રહ્યો છે, પણ હું વોઇસ ઓવર મસ્તનું કરી નાખી પછી અંદર, એટલે વાંધો નહીં આવે. તો હર્ષભાઈ તમારે કંઈ કેવું છે? હર્ષભાઈ અમારી બાજુ બેસી ગયા અત્યારે, તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે પછી. તો ફાઇનલી મિત્રો બપોરના 3:30 સવા 3:45 જેવું થઈ ગયું છે અને આપણે જમીને અત્યારે હવે જઈ રહ્યા છે પાછા માર્કેટિંગ કરવા માટે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. શું છે શું નહીં તમને બતાવું. વાળની હાલ બેહાલ થઈ ગયા હે, બહુ ખરાબ થઈ ગયા મને ખબર હે, પણ વાંધો નહીં, હાલે રાખે. હું બહાર નીકળવા એટલે પછી થોડું ઘણું તો હાલે. તો ચલો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે માર્કેટિંગના સ્ટોલ ઉપર, કે જે અત્યારે હર્ષભાઈ તૈયાર કરી રહ્યા છે. હર્ષભાઈ આમ જોઉં તો આમ જો, અત્યારે એ સ્ટોલ આખો તૈયાર કરે છે. આખો સ્ટોલ તૈયાર થઈ જાય પછી લાસ્ટમાં હું ફોટા થોડાક નાખી દઈએ અને થોડાક વિડીયો નાખી દઈશ એટલે તમને ખબર પડી જશે. અને અત્યારે વાગ્યા છે સાંજના 5 વાગી ગયા છે. તો મળીએ ચલો નિરાતે. અને થોડું સમજાવી દે પહેલાં, તો પછી કંઈક કરીએ સ્ટાર્ટ. તો ફાઇનલી મિત્રો સાંજના 5:45 થઈ ગઈ છે અને આપણે હર્ષભાઈ 2 શબ્દ કહ્યો તો. હર્ષભાઈ 2 શબ્દ મારા વ્લોગમાં આવશે યાર, 2 શબ્દ કહ્યો એ એવું તમે જોવાનું રહેવા દો. તો વાંધો નહીં મિત્રો, અમે અત્યારે આપણે સેલિંગ કરવા માટે બેસી ગયા છે. અને હા ભાઈ સેલિંગ જ કહેવાય એને, વેચવાનું ના કહેવાય. શું કહેવાય એને? સેલિંગ. હા, તો સેલિંગ કરવા માટે બેસી ગયા છે. અને જો કે 5-6 કસ્ટમરે મીન્સ કે હા કસ્ટમરે પૂછ્યું હતું પણ લીધું કંઈ નથી. આ બધા કસ્ટમર છે ને મોટા છે ને, મતલબ દિલના હારા માણસો છે, હું લેતા નથી. પૈસાની કમી હોય શું હોય કાંઈ ખબર નહીં. આપણે જો કે એવું કાંઈ છે નહીં. મફત માંગે તો આપણે દઈ દઈએ. જોરથી બોલો, મારે આઈફોન નથી. બહુ છે. હા, તો આઈફોન લઈ લ્યો યાર. આઈફોન લેવો હોય પણ તમે લોકો સપોર્ટ નથી કરતા. મારી ઓલી કંઈક 3600 વાળી ચેલેન્જમાં તમે હજી 5 રૂપિયાનો સપોર્ટ કર્યો નથી. મારી સામે અત્યારે લાઈવમાં તમે 5 રૂપિયાનો સપોર્ટ કરી દો. હાલો
જલ્દી મને 5 રૂપિયા નહીં હવે આજે આપણી ભાઈબંધીનો સવાલ આવી ગયો જલ્દી ગૂગલ પે કરો એવું કઈ કરવાનું નહીં જલ્દી ગૂગલ પે કરો અત્યારે 250 રૂપિયા નાખજો બેલેન્સ નાખજો 250 રૂપિયા નાખી દો અત્યારે ચાલો પૈસા નહીં નાખી બેલેન્સ નાખી 250 નું બેલેન્સ પૈસા નાખો યાર અમારે ટાર્ગેટ લીધો અમે 1 મહિનાની 3600 રૂપિયા ભેગા કરવાના મુમકિન જ નથી એ વસ્તુ અમે અત્યાર લગી અમારે 200 250 રૂપિયા થઈ ગયું હોય 250 તમે નાખી કેટલા દિવસ થયા 7 દિવસ થયા આજે 8મો દિવસ છે 7 દિવસમાં જો 250 રૂપિયા થયા હોય સરેરાશ આવક આપણે ગણી 7 ને 7 14 7 તેરી 21 દીમાં કેટલા થાય 600 ને 800 હાલો 1000 ગણ લ્યો હવે આ તો કોકનું દિલ મોટું હોય હવે તમે વિચાર કરો અમારે અખિલભાઈ 100 રૂપિયા એમને નાખી દીધા એના અખિલભાઈ જેવા 2-3 લોકો તો હોય ને આપણે અખિલભાઈ દિલના મોટા તમને ખબર છે 100 રૂપિયા એમને નાખી દીધા એને પછી મેં પૂછ્યું 100 રૂપિયા કેના દીધી કે રિચાર્જનું હું કહું તો વાંધો નહીં હું કહું તો તમારો ખૂબ ખૂબ આભાર તો તમે કેટલો ફાળો આપો એ કહો બીજું રહેવા દો માંગો છે તો આપણે પહેલી વર્ષ કોઈને હા જલ્દી 1 રૂપિયો હાલશે મારે અમને ખબર છે તમારું દિલ કેટલું મોટું હોય એટલે એ પ્રમાણે તમે નાખી દો ચાલો વધારે મારે કંઈ નથી જલ્દી ગૂગલ પે ખોલીને આવવા દો ચાલો જલ્દી હાલો લાંબો વિડીયો લાંબો થાય 2 મિનિટ થવા છે કે મોબાઈલમાં ચાર્જિંગ હું તમને આજો ચાર્જિંગ તો ફૂલ છે જો આર્યું બેલેન્સમાં ઓછું હોય ના બેલેન્સ કેટલું ઓછું તમે નાખી દો જલ્દી ફોટોફોટ હાલો કેટલા રૂપિયા નાખવાના નહીં જેટલા તમારા મનમાં આવે એટલા નાખી દો ગૂગલ પે કરો ચાલો QR તો છે ને QR આપણે છે ને એ પ્રશ્ન 1 સેકન્ડ હા તો ફાઇનલી મિત્રો હા તમે શું કહેતા હતા ભાઈ તમે મને ગૂગલ પે કરતા હતા લાવો સ્કેનર આપું હું તમને લાવો ને અરે સ્કેનર મોબાઈલ બંધ કરી દો અરે સ્કેનર મારે એમને આવી જાય મોબાઈલ મારે ટચ કરું એટલે સ્કેન થઈ જાય લાવો ને તમારે કરવું કેટલા પૈસા નાખવાના તમે જેટલા તમારા મનમાં આવે એટલા નાખી દો એમ નહીં તમે કેટલા નાખી દો અત્યારે વધારે નહીં ખાલી 3000 નાખી દો ને એટલે બધા મારી પાસે નથી મેં નાખી દો કેટલા છે તમારી પાસે 3 રૂપિયા તો ન કહી શકું 30 રૂપિયા 10 રૂપિયા તમને શું લાગે મારી પર્સનાલિટી પ્રમાણે પર્સનાલિટી પ્રમાણે તમે માંગ્યા હતા પણ તમે કેમ નથી તમારી પાસે તો તમારી પર્સનાલિટી પ્રમાણે મેં 3000 માંગ્યા હતા તમે 3000 ની મને ના પાડી દીધી તો શું કરશો હવે 1 મિનિટ તમે પર્સનાલિટી પ્રમાણે તો તમે મને ના પાડી દીધી કે 3000 નથી તો કેમ ભેગું કરશો અને આ બધા રૂપિયા જ્યારે હું ફેમસ થાય ત્યારે બધાને ડબલ કરીને પાછો દેવાનો જ છું એટલે હવે એ તમે તમારી ઉપાધિ ના કરતા મારી પાસે બધાના નામ લખેલા જ છે કે કેટલા લોકોએ મને સપોર્ટ કર્યો અને કેટલા લોકોએ નથી કર્યો મેં તો તમને હંમેશા સપોર્ટ જ કર્યા ભાઈ હા પણ સપોર્ટ કર્યા એટલે જ તમને કહું ને અત્યારે સપોર્ટ કરો હાલો કેટલાનો સપોર્ટ હાલો જલ્દી મોબાઈલમાંથી ગૂગલ પે કરો બીજી રહેવા સાંજ લગીમાં થઈ જાય નહીં સાંજ સુધી અત્યારે જ મારું ઓડિયન્સની સામે વિડીયો લાઈવમાં નકર પછી માનતા નથી કે મને કોઈ સપોર્ટ કરે બધા એમ કહે કે પછી આ તો તમે એમને નાખી દો તમારા ઓડિયન્સ સારા હોય તો અત્યારે જ સપોર્ટ કરો મારે આજે 5 મિનિટ થાય એની પહેલા કરો 4 મિનિટ થઈ ગઈ આજનો વિડીયો 10 મિનિટ લગી મારે નથી પુગાડવાનો જલ્દી ફટોફટ હાલો ભાઈબંધ જો નાખી દો હા જલ્દી હાલો તમારે જેટલા નાખો એટલા નાખી દો જલ્દી ને મને આ લાઈવમાં તમે તમારે વિડીયો બતાડી દો અત્યારે એટલે ખબર પડી જાય જોઉં છું હવે એમની જોવું નહીં તમે નાખો એટલે વિડીયોમાં આવશે બાકી નહીં આવે નાખવા જ છે યાર નાખવા એટલે જ તમને કહું કે તમે જલ્દી નાખો અને વિડીયોમાં આવો એટલે પછી આ વાત પતે હાલો જલ્દી અમારું છેલ્લા જોજો આઈડી ખોલજો એમાં શું નામ તમારું પવન રાજપૂત બ્લોગ આમાં બ્લોગ લખવાનું ઓકે નહીં એમાં ખાલી દેવડા પવન લખજો ને આવી જશે આજ છે ને યસ આ 900 રૂપિયા અગાઉ 900 રૂપિયા ઈ અગાઉની તો મેં જ નહીં ખાતા તમે રેવા આ જો 900 રૂપિયા નાખી દીધા નથી દેખાતું એમાં નથી દેખાતું હા તો 900 રૂપિયા હા ચલો ફટોફટ તમે જલ્દી હવે મને સ્કેન કરીને પેમેન્ટની લાઈવ પ્રૂફ તારીખ જો એની તારીખ જો આજની તારીખ અને આજનો દિવસ જ મારે જોઈએ 7 તારીખ 11 5:50 થી અને તારીખ છે 7:15 7 તારીખ અને 11મો મહિનો એ દેખાડી ગયો પ્રૂફ સહિત જલ્દી હાલો હું ઈ કર જોતો જ નથી બસ હાલો જલ્દી મને મેસેજ આવે એટલે હું છૂટો થાવ અહીંથી એટલે પછી પતે વાર્તા હાલો 0.0 ના નાખતા બસ ખાલી બીજું તો કયું કરે નાખીને જલ્દી જો પેમેન્ટ થઈ ગયું કેટલા થયા કેટલા આવ્યા બતાડો તો ખરા યાર અરે એમ ના ચાલે યાર તમે બતાડો યાર તમે જેટલાનું પેમેન્ટ કર્યું જો તમને વાઉચર આવ્યું ફ્રીમાં કંઈક બતાડો હા અમે બોલી બેટા લાવો ફોન નહીં લાવો અરે લાવો બતાડી દઉં લાવો હવે હે ને તમારે અહીંયા બેસવાનો કોઈ મકસદ નથી તમે તમારી ભાઈબંધી ઉપર તમે હે ને ઓલું કરી નાખ્યું હાવ આમ વિશ્વાસઘાત કરી નાખો તમે ભાઈબંધી ઉપર કેટલા આવ્યા હું જોવા દઉં જો હર્ષભાઈ એટલા બધા વાંધો નહીં જરીક ફોન ચાલુ હમણાં કહીએ ને मोड़ो बोगी हम पैसों तो- का कमर नहीं करते हम दिखाया नहीं करते हाँ। कभी भी हमने पैसों के કમેન્ટ નહીં ગયા બસ पैसों पे हमने कभी भी लब्बड़ नहीं लगाया ગણવા માટે एक मिनट
બતાવે કંઈક બતાવે જોવી કંઈક બતાવે આજે સવારથી ખાલી આજનું પેમેન્ટ તમે બતાવે ને કેટલાનું કરી નાખ્યું. તો ચાલો મિત્રો કંઈક બતાડે છે હર્ષભાઈ. જો કે ડાયલોગ બતાવે આપણે સાંભળી લઈએ. ઓકે હા હા એ કોપીરાઇટ આવી જાય કોપીરાઇટ આવી જાય તમે સાંભળી લ્યો પછી મને કહી દેજો મારે કોપીરાઇટ આવી જાય બાકી. વાહ વાહ હા 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 બરોબર છે. તો વાંધો નહીં ચલો મિત્રો તમે લાસ્ટ લગી બન્યા રહેજો કારણ કે એક જ વિડીયો મારો 7 મિનિટ અને 30 સેકન્ડ 7.5 મિનિટનો થઈ ગયો છે. તો હા ભાઈ જો કે તો મિત્રો તો હવે આપણો આજનો લોક ચાલુ થઈ ગયો છે બરોબર. પાછો તો મતલબ ધીરે ધીરે કરીને મતલબ કસ્ટમર લોકો આવે છે. હા આ બધા મતલબ આ ભાઈ નવા નવા બ્લોગમાં છે મને ખબર છે એમને મતલબ નહીં ફાવતું હશે એમાં એવું છે કે આ બધું દેખાડવું પડે હું તમને દેખાડું છું પાછળ નહીં થાય એ ફોટો પડશે ખાલી પડે હા એટલે જો આ બધું વ્યૂ જોવો તમે આપણે આ રાજા મહારાજાનો આપણે પેલેસ છે પેલેસ આખો જો ટાઉન કે આ અમે જ બનાવ્યો છે પણ હા કામ છે કે આ બિઝનેસનો લાઈનમાં ઉતરે ને પછી મૂકી દીધું એટલે આવું બધું કરવું પડે હા જો કે કંઈ વાંધો નથી હવે જીવનમાં બધું પૈસા આપણે અમીર થઈ પણ શું છે કે બધા આ લોકોનું બધું આપણે હલાવવું મારે હલાવવું હોય ને મારી કંપની ભલે ન હોય પણ આની કંપની હોય તો મારે હલાવવું પડે એટલે હું આવું છું બાકી તો આપણે કંઈ રસબસ કંઈ છે નહીં મોંમાં ત્યાગી દીધી જો કે છોકરીઓ આપણને પસંદ છે એવું નથી પસંદ જો કે હું કોઈને ગમતો હોય તો તમારે આ ભાઈની આઈડીમાં મેસેજ નાખી દેવાનો એમાં તમને મળી જશે આ ભાઈની આઈડીમાં જાશો એટલે મારી આઈડી મળી જ જાય બરાબર નામ મારું ખબર જ છે તમને હર્ષભાઈ રાઠોડ ડાયરેક્ટ કંઈ મતલબ એવા મેસેજ ન કરતા જેનાથી મારે ઘરે કોઈક જોઈ તો મારા લાગી જાય એટલે જાનુ બાબુ ચીકુ ના કરતા હાય હેલો કરજો એટલે હું મતલબ આપીશ એવું કંઈ નથી કે આપણે કમન કોઈ દિવસ હું આપશો રિપ્લાય આપીશ ઓકે આપણે કંઈ બીજું ડાયરેક્ટ આ બધું હું આ બધું ચોખવટ કરી સારી આ લોકો મારા બ્લોગ વાળાઓને તમારા બ્લોગ વાળા પાછા ઓલા ને એ પાછા ઊંધું સમજ છે આપો એટલે તમે પાછું બીજું કંઈક આપી દો તો ક્યાં જાવ અમારે બી જાય મારા 5-6 કરોડ આપી દીધું એ લોકો રાખી ગયા તમે પાછા રહ્યા પૈસા વાળા મારે ઠીક હું તો કોઈ બીજું જો હજી તમારા મનમાં બીજું ચાલે વાંધો નહીં મિત્રો બસ હવે તમે ડાયલોગ સંભળાઈ દીધો કે ભાઈ કમાયા ઇતની શોખ છે કમાયા जितनी शौक से उड़ाया भी इतनी हो भी હતું ભાઈ કમાયા જતું કરી દયો कमाया जैसे उड़ाया ही वैसे હા 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 વાહ 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 कभी भी हमने नोटों पे रबड़ नहीं बांधे વાહ 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 નવા નવા પોતાના 500 રૂપિયા નાખી દીધા આપણે પોતાના નવા ₹1 SBI બેંક મારે SBI માં ખાતું જ નથી મારી SBI માં એવું મને એમ કે મારો મોબાઈલ એટલે મોબાઈલ મારો હે ભાઈ આ તમે આ બધું આવશે કાલના બ્લોગમાં તો પછી તમારા જે ગ્રાહક તમારા જે કસ્ટમર એ ભાઈ ઓડિયન્સ વ્યુઅર જો તમે બધાનું નામ ભૂલે છે મને તમે બધા પાછા ઓલા રહ્યા ને તમે પાછા રિયા યાર ઇન્ફ્લુએન્સર તમારે પાછા એક તો એવા બધા નવા લોકો મળતા હોય એટલે તમારે ભૂલાઈ જાય ને ભાઈ ભૂલાઈ શું જાય યાર હવે કંઈ તમારે કેવું નથી તમે ખાલી હે ને પ્રોડક્ટ સેલિંગનું કરો બીજું કંઈ નથી કરવું કરીએ બરોબર તો ચલો મળીએ નિરાતે લાસ્ટ લગી બન્યા રહેજો મજા આવશે ચાલો ડન કાપી નાખો મિત્રો રાતના 8:30 થઈ ગઈ છે અને આપણે હવે જઈ રહ્યા છે પાછા રાજકોટ તરફ ગાડી તો આ ભાઈને હજી હકાવવાની છે અને ગાડી દેવા જવાનું છે પહેલાં તો એટલે ગાડી દઈ અને પછી જઈશું બસમાં કારણ કે આપણે આવ્યા હતા બસમાં અને જાશું પણ બસમાં આપણે એવું કંઈ નથી કે ભાઈ કે બસમાં આવ્યા હતા ને ગાડી લઈને જાઉં એવું કંઈ નથી તો ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો હવે પછી તો ઘરે જઈ અને પછી વ્લોગનું એન્ડિંગ કરીશું નિરાતે તો ચાલો મળીએ નિરાતે લાસ્ટ લગી બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો રાતના 2 વાગી ગયા છે અને આપણે પૂગી ગયા છે રૂમ ઉપર મારે કંઈ વધારે તો કેવું નથી પણ હવે સૂઈ જઈશ કારણ કે રાતના 2 વાગી ગયા છે અને સૂઈ જાય હવે તો સારું કહેવાય તો ચાલો તમને જો આજનો આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર બાય બાય